શહેરના મિશન રોડ પર આવેલ ડીડીએમ હાર્ટ હોસ્પિટલ સામે શંકાસ્પદ સ્થિતિમાં ઉભેલી સ્કોર્પિયો ગાડી જોઈ નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। ગાડીની પ્લેટ પર KK5511 લખેલું હતું, જે આરટીઓ માન્ય HSRP જેવી હોવા છતાં શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા ડ્રાઈવરે પોતાનું નામ અર્પેલ કમલકાંત યાદવ હોવાનું જણાવ્યું હતું। તેની પાસે ગાડીની કોઈપણ દસ્તાવેજી પુરાવા ન મળતા પોલીસે ગાડીની આરસી તથા નંબર પ્લેટની સિસ્ટમમાં તપાસ કરતા કોઈ રેકોર્ડ મળી આવ્યું ન હતું। સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આશરે 14 લાખની સ્કોર્પિયો ગાડી કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ HSRP કહેવાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું, પરંતુ નંબર જે છે તેનો એ KK 5511 નંબરનો લખેલો હતો। હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે છેતરપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ વાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ, તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવી છે। એ નંબર પ્લેટ મિલાપ આર્ટ નામની એક દુકાન છે એમાં બનાવવામાં આવેલી અને આ નંબર પ્લેટ બનાવનારાને પણ સહતોમતદાર તરીકે લેવામાં આવી છે। શહેરના મિશન રોડ પર આવેલ ડીડીએમ હાર્ટ હોસ્પિટલ સામે શંકાસ્પદ સ્થિતિમાં ઉભેલી સ્કોર્પિયો ગાડી જોઈ નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। ગાડીની પ્લેટ પર KK5511 લખેલું હતું, જે આરટીઓ માન્ય HSRP જેવી હોવા છતાં શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા ડ્રાઈવરે પોતાનું નામ અર્પેલ કમલકાંત યાદવ હોવાનું જણાવ્યું હતું। તેની પાસે ગાડીની કોઈપણ દસ્તાવેજી પુરાવા ન મળતા પોલીસે ગાડીની આરસી તથા નંબર પ્લેટની સિસ્ટમમાં તપાસ કરતા કોઈ રેકોર્ડ મળી આવ્યું ન હતું। સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આશરે 14 લાખની સ્કોર્પિયો ગાડી કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ HSRP કહેવાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું, પરંતુ નંબર જે છે તેનો એ KK 5511 નંબરનો લખેલો હતો। હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે છેતરપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ વાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ, તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવી છે। એ નંબર પ્લેટ મિલાપ આર્ટ નામની એક દુકાન છે એમાં બનાવવામાં આવેલી અને આ નંબર પ્લેટ બનાવનારાને પણ સહતોમતદાર તરીકે લેવામાં આવી છે।